છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતભરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। વીજ થાંભલાનું આંદોલન। હવે આંદોલન પછી સરકાર આજે એ વળતર માટે કોઈ મોટો નિર્ણય લે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે। આજે કેબિનેટની બેઠક છે અને બેઠકમાં એ વળતર માટે અને ખેડૂતો આટલા દિવસથી આંદોલન કરે છે એના પછી એ પોલિસી ચેન્જ થાય એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે। કેબિનેટ બેઠકમાં કયા મુદ્દાઓ પર વાત થવાની છે, વિસ્તારથી એ વિષય પર વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। આજે 10:30 વાગે અમે જ્યારે શૂટ કરી રહ્યા છીએ ત્યારે સ્વર્ણિમ સંકુલ 1માં ગાંધીનગરમાં કેબિનેટ બેઠકની શરૂઆત થઈ ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ચોમાસાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે કે જો વધુ વરસાદ પડે છે, પૂર જેવી સ્થિતિ આવે છે કે પછી ઓછો વરસાદ પડે છે તો ખેડૂત માટે શું થઈ શકે અને બીજી કઈ વસ્તુઓ છે જેનું આપણે ચોમાસા દરમિયાન ધ્યાન રાખવાનું છે। સરકાર તરીકે આપણે કેટલા રેડી છીએ આ બધા જ વિષય પર માર્ગદર્શન અને બધી જ વાત થવાની છે। આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત થયેલી પ્રાદેશિક પરિદોષની જે સમીક્ષા બેઠક હતી એની પણ ચર્ચા થવાની છે। વર્ષ 2026-27ના બજેટમાં જાહેર કરાયેલી નવી યોજનાઓના અમલીકરણથી લઈને ફાસ્ટ ટ્રેક પ્રોજેક્ટથી લઈને અલગ અલગ વસ્તુઓની કેબિનેટમાં આજે ચર્ચા થવાની છે। સાથે જ કૃષિ ક્ષેત્ર એટલે ખેડૂતો આટલા દિવસથી આંદોલન કરી રહ્યા છે જેના મુદ્દા એ વીજ થાંભલાનો વિરોધ છે, વળતરનો મુદ્દો છે, એ વળતરની પોલિસીમાં પણ મોટા ચેન્જીસ આવી શકે એવી સંભાવના છે। ઋષિકેશ પટેલે આની પહેલાં એક બેઠક પણ કરી હતી જેમાં આ આખા મુદ્દા ઉપર વિસ્તારથી વાત કરવામાં આવી છે। હવે કેબિનેટમાં એ આખો મુદ્દો મૂકવામાં આવી શકે છે અને આજે જ્યારે કેબિનેટ છે ત્યારે વીજ થાંભલા અને એના વળતરને લઈને એક નવી નીતિ તૈયાર થાય અથવા એ નીતિમાં ફેરબદલી થાય કે એમાં બદલાવ આવે એવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ શકે છે જેની જાહેરાત આજે થઈ જાય એવી સંભાવનાઓ છે। એટલે જેતપર, કોંડ કે પછી બીજા જેટલા પણ જગ્યાએ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, એ ખેડૂતોને આજે સારા સમાચાર મળી શકે એવી સંભાવનાઓ છે। જેતપરના ખેડૂતો, હળવદ એની આસપાસના ખેડૂતો ગઈકાલે જ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। એના પછી જે વિરોધ પ્રદર્શન થયા, આટલા દિવસથી સરકાર પણ એ જેતપરના ખેડૂતોને આમંત્રણ મોકલી રહી છે વાતચીત કરવા માટે, પણ એ વાતચીત થઈ ન હતી। ખેડૂતો હજી પણ મક્કમ છે કે અમે જ્યાં સુધી નહીં અમને લેખિતમાં આપે કે અમે આટલા નિર્ણયો કરીશું ત્યાં સુધી અમે વાતચીત કરવા માટે તૈયાર નથી। હવે સરકાર એ કેબિનેટ બેઠકમાં આજે શું નિર્ણય લે છે એના ઉપર બધાની નજર રહેવાની છે। સંભવિત રીતના એ વીજ થાંભલા અને એના વળતરના મુદ્દે કોઈ મોટા નિર્ણય લેવાય એવું અત્યારે દેખાઈ રહ્યું છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।